સ્ટુડન્ટ, આજે આપણે ટોપિક સ્ટડી કરવાના છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એનઆઈસી. ઓકે, અડધાને તો ખબર હશે, પણ જે નથી ખબર એને કહી દઉં કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ આપણે કઈ જગ્યા પર એનો યુઝ થાય છે. તો ખાસ કરીને આનો મતલબ શું છે કે કોમ્પ્યુટરમાં જે નેટવર્ક્સ આપણા કોમ્પ્યુટરમાં આવે છે ઇન્ટરનેટ થ્રુ, બરાબર છે, એ નેટવર્કને કનેક્ટિવિટી કરવા માટે આપણે એનઆઈસી યુઝ થાય છે આપણા કોમ્પ્યુટરમાં, જે હાર્ડવેર ડિવાઇસ છે. તો આપણા કોમ્પ્યુટરમાં હાર્ડવેર ડિવાઇસ કરીને એનઆઈસી કહીને હશે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. બરાબર, તો આજે એના વિશે આપણે ભણવાનું છે. એનું મેઇન કામ શું છે? નેટવર્કને કનેક્ટ કરવાનું. બરાબર, તેમાં પહેલું છે ઇન્ટ્રોડક્શન. કે ઇન્ટ્રોડક્શન શું છે? તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, મોરલી commonly referred to as the NIC, is a device that allows the computer to be joined together in a LAN connection, local area network. તો લોકલ એરિયા નેટવર્ક આપણે લાસ્ટ ટાઈમ ભણી જ ગયા છે કે કઈ જગ્યા પર યુઝ થાય. નેટવર્કના ટાઈપ કરાવેલા, LAN લોકલ એરિયા નેટવર્ક, MAN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, અને વર્લ્ડ વાઇડ એરિયા નેટવર્ક WAN. બરાબર, આ ત્રણ વસ્તુ આપણે કરેલી નેટવર્ક ટાઈપમાં. તો એવી રીતના અહીંયા લોકલ એરિયા નેટવર્કમાં ખાસ કરીને એનો યુઝ થાય છે નેટવર્કમાં, બીકોઝ કોમ્પ્યુટરની લેબ છે, આમાં મારે નેટવર્કની કનેક્ટિવિટી કરવી છે, તો ખાસ કરીને એનઆઈસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોમ્પ્યુટર માટે. બરાબર, બીજી વસ્તુ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એક્ટ ધ એલિયન્સન ફોર ધ મશીન ટુ બોથ સેન્ડ એન્ડ રિસીવ ડેટા ઓન ધ લેન. એટલે હું કોઈ એક પીસીમાંથી બીજા પીસીમાં મેસેજ સેન્ડ કરું છું નેટવર્ક થ્રુ, તો એ સેન્ડ કરું છું અને બીજું પીસી એને રિસીવ કરે છે. એ બધી વસ્તુ કોના ઉપર ડિપેન્ડ છે? એનઆઈસી ઉપર. સપોઝ અહીંયાથી સેન્ડ થઈ ગયું પણ નેટવર્ક કનેક્ટિવિટી ગતી રહી, તો સામેવાળા વ્યક્તિને રિસીવ થશે નહીં. બરાબર, ઇન કોમ્પ્યુટર નેટવર્ક એનઆઈસી પ્રોવાઈડ ધ હાર્ડવેર ઇન્ટરફેસ બિટવીન કોમ્પ્યુટર એન્ડ નેટવર્ક. જે મેં તમને હમણાં કીધું સેમ ટુ સેમ એ જ વસ્તુ છે. કોમ્પ્યુટર અને નેટવર્કની વચ્ચે જે ઇન્ટરફેસ થાય છે તેને કહેવાય છે એનઆઈસી. બરાબર, સિમ્પલ અને શોર્ટ નેટવર્કની કનેક્ટિવિટી માટે યુઝ કરીએ છીએ આપણે. તો એનઆઈસી શું છે, કેવી રીતે દેખાય છે? આ પ્રમાણે ચિપ્સ દેખાય છે આપણા કોમ્પ્યુટરમાં. તો નેટવર્ક કાર્ડ ટાઈપલી અવેલેબલ ઓન 10, 100, 1000 Mbit. ઓકે, આ તમારે યાદ રાખવાની છે, એમસીક્યુમાં આવી શકે છે કે મેગાબીટ પર સેકન્ડ કેટલી છે એનઆઈસીની. તો તમારે યાદ રાખવાની કે ભાઈ 10, 100 ઓર 1000 મેગાબીટ. બરાબર, આટલું યાદ રાખજો, એમસીક્યુની અંદર પૂછી શકે છે. આ છે ધીસ ઓલ્ડ કોમ્બો એનઆઈસી એક્સેપ્ટ બોટ બીએનસી કોએક્શલ એન્ડ RJ45 UTP કનેક્ટર. બરાબર, કોએક્શલ કેબલ બી મેં લાસ્ટ ટાઈમ કરાવેલું છે. તો પહેલા જે જૂના હતા તે આ પ્રમાણે દેખાતા હતા એનઆઈસી ના. ઓકે, જે ચિપ્સ હતી તે BNC and RJ45. તો આ એમસીક્યુમાં ખાસ યાદ રાખવાનું છે કે ઓલ્ડ કોમ્બો એનઆઈસી કઈ કઈ હતી? BNC કોએક્શલ અને RJ45 UTP કનેક્ટર. બરાબર, આ ખાસ ઉપરના ક્વેશ્ચનમાં તમારે મેગાબિટ્સ યાદ રાખવાની છે, કઈ કઈ હતી એનઆઈસી ની, અને આની અંદર તમારે ઓલ્ડ યાદ રાખવાનું છે એનઆઈસી કયું હતું. બરાબર, ખાસ આ યાદ રાખવાનું છે તમારે એનઆઈસી માં. હવે નીડ્સ ઓફ એનઆઈસી, જરૂરિયાત. એનઆઈસી ની જરૂરિયાત શું છે? તો ફર્સ્ટ છે મોસ્ટ કોમ્પ્યુટર નેટવર્ક ટ્રાન્સફર ડેટા એક્રોસ ધ મીડિયમ ફિક્સ રેટ faster than speed which computer can be processed individual bits. બરાબર, મોસ્ટ ઓફલી કોમ્પ્યુટર નેટવર્ક ટ્રાન્સફર ડેટા મીડિયમ ફિક્સ રેટમાં કરે છે. તો એની ફાસ્ટર સ્પીડ તમારે લાવવા માટે આપણે એને યુઝ કરીએ છીએ લેન કનેક્શનમાં. એટલે મોસ્ટ ઓફલી લેન કનેક્શનમાં યુઝ કરો એટલે તમે એને ફાસ્ટ સ્પીડમાં એને કોમ્પ્યુટર સાથે ઇન્ડિવિજ્યુઅલી બિટ્સમાં યુઝ કરી શકો છો. બરાબર, બીજું છે ટુ કમાન્ડેડ ટુ મિસમેચ ઇન સ્પીચ ઇચ કોમ્પ્યુટર અચીવ ધ નેટવર્ક કન્ટેન્ટ સ્પીડ. એટલે પોતપોતાના નેટવર્ક પોતપોતાની રીતે કન્ટેન્ટ હોય છે. એટલે બધા નેટવર્કમાં બધા પીસીમાં એનઆઈસી અલગ અલગ આપણે ડિફાઇન કરેલા હોય છે. એટલે અલગ અલગ નેટવર્કને પોતપોતાના પીસીમાં કનેક્ટિવિટી રાખે. એટલે એક પીસી પોતાના નેટવર્કને કનેક્ટ કરશે, બીજું પીસી એ પોતાના નેટવર્કમાં કનેક્ટ, એટલે સ્પીડ જનરેટ થઈ રહેશે. એટલે એક જ પીસી ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી આની અંદર. બરાબર, બીજું એનઆઈસી ફંક્શન લાઇક આઈઓ ડિવાઇસ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. બરાબર છે, ઇન બિલ્ડ ફોર સ્પેસિફિક નેટવર્ક ટેકનોલોજી. એટલે વન ટાઈપ ઓફ એક ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ કહેવાય આને. હાર્ડવેર છે. ઇનપુટ એટલે શું કે ભાઈ આપણે કોઈ મેસેજ ઇનપુટ કર્યો, હું કોઈ પીસી ઉપર નેટવર્ક ઉપર છું અને હું કોઈ મેસેજ સેન્ડ કરું છું, ઇઝ કોલ્ડ ઇનપુટ. હવે એ જશે પ્રોસેસમાં એનઆઈસીમાં. એટલે એનઆઈસી શું કરશે? નેટવર્ક ચેક કરશે કે ભાઈ નેટવર્ક છે કે નહીં. જો નેટવર્ક હશે તો એ મેસેજ સેન્ડ જશે અને સામેના વ્યક્તિને રિસીવ કરશે. તો એ વ્યક્તિને જે રિસીવ કર્યો તેને શું કહેવાય? આઉટપુટ. એટલે આ વન ટાઈપ ઓફ શું કહેવાય? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. બરાબર,
બીજું છે it handle the details of frame transmission or reception without requiring the CPU to process each bits. એટલે આની અંદર CPU ની કોઈ જરૂર વગર જ ટ્રાન્સમિશન થઈ શકે છે, બીકોઝ આમાં CPU ની કોઈ જરૂર નથી, બીકોઝ NIC તમે જોઈન્ટ હશે તે નેટવર્ક થ્રુ ડાયરેક્ટલી તમારો મેસેજ સેન્ડ ટુ રિસીવર પહોંચી જશે, એમાં CPU ની કોઈ જરૂર નથી. વિધાઉટ CPU બી તો એ વસ્તુ થઈ શકે છે. બરાબર, તો આ હતી નીડ્સ ઓફ NIC. ઓકે, તો આ પ્રમાણે તમે નીડ્સ જાણી શકો છો. બરાબર, ફરીથી રીડ કરી લો, જોઈ લો, સમજી લો કેવી રીતના જરૂરિયાત છે NIC ની. બરાબર છે. નેક્સ્ટ, ઇથરનેટ એન્ડ વાઈફાઈ NIC. કે હવે આ કયા કયા NIC બીજા આવે છે, તો અહીંયા યાદ રાખજો NIC બે પ્રકારના હોય છે, એક વાયર વાળા બી હોય છે ને એક વાયરલેસ બી હોય છે. તો સમ NIC કાર્ડ વર્ક વિથ વાયર કનેક્શન while other are wireless. એટલે થોડા ઘણા NIC વાયર કનેક્શન હોય છે અને થોડા ઘણા વાયરલેસ બી હોય છે. મોસ્ટ NIC સપોર્ટ આઈધર વાયર્ડ ઇથરનેટ અથવા વાઈફાઈ વાયરલેસ સ્ટાન્ડર્ડ. બરાબર છે. ઇથરનેટ NIC plug into system bus of the PC and include jack from the network cable. એટલે બસ ટોપોલોજી બરાબર આપણે ભણી ગયા છે, તો આપણા કોમ્પ્યુટરની અંદર બસ ટોપોલોજીમાં NIC કનેક્ટ કરી શકો છો તમે પ્લગ દ્વારા. તમે એક જ પ્લગની અંદર તમે NIC મૂકી દો તો બધા પીસીમાં કનેક્ટિવિટી આવી શકે છે કેબલ થ્રુ બસ ટોપોલોજીમાં. ઓકે, એવી રીતના વાઈફાઈ NIC કન્ટેન બિલ્ટ ઇન ટ્રાન્સમીટર રિસીવર. એટલે અહીંયા તમે ટ્રાન્સમીટર રિસીવરનો બી યુઝ કરી શકો છો વાઈફાઈ NIC માટે. કોઈ ટ્રાન્સમીટર યુઝ કરો લાઈક સ્વિચ, હબ, રાઉટર, બધી વસ્તુ લાસ્ટ ટાઈમ કરાવેલી છે, તમે એનો યુઝ કરીને બી તમે વાઈફાઈ થ્રુ નેટવર્ક કનેક્શન કરી શકો છો. બરાબર છે, તો NIC આમાં બી તમે યુઝ કરી શકો છો. લાસ્ટ ટાઈમ કરાવેલું છે ટ્રાન્સમિશન, બરાબર, સ્વિચ, હબ, એના થ્રુ આપણે કનેક્ટિવિટી કરી શકીએ છીએ. અને ઉપર બસ ટોપોલોજી નેટવર્ક કેબલ દ્વારા. ઓકે, નેક્સ્ટ આવે છે પોર્ટ ઇન NIC. NIC નો જે પોર્ટ છે તે એના વિશે. The back plate of the network interface card features the port that looks similar to phone jack but is slightly larger. ફોન જેક જેવું સિમિલર દેખાય છે એ રહ્યું, પણ બટલી સ્લાઇટલી લાર્જર, થોડું મોટું હોય છે, અધરવાઇઝ એના જેવું જ દેખાય છે. બરાબર, પોર્ટ નેટવર્ક કાર્ડ ટાઈપલી બેઝ ટ્વિસ્ટ પેડ, ટ્વિસ્ટેડ પેડમાં કામ કરે છે. BNC ઓર UI સોકેટ યુઝ થાય છે, where the network cable is connected and few LED to inform the user whether network is active or not. એટલે એક્ટિવ છે કે નહીં એ આપણને LED દ્વારા ખબર પડી જાય. whether or not data being transmit on it, કે ડેટા ટ્રાન્સફર થાય છે કે નથી થતા LED થ્રુ. તો અહીંયા LED બી એક મૂકેલી છે જેનાથી આપણને ખબર પડે કે નેટવર્ક એક્ટિવ છે કે નથી એક્ટિવ. તો આ પ્રમાણે તમારું પોર્ટ્સ NIC નો દેખાય છે આપણા કોમ્પ્યુટરમાં. બરાબર, આગળથી ફોન ચેક જેવું જ હોય છે, થોડું મોટું હોય છે, સ્લાઇટલી લાર્જર હોય છે NIC નો પોર્ટ. નેક્સ્ટ આવે છે UTP, અનસીલ ટ્વિસ્ટેડ પેડ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં કરાવેલું છે અનસીલ ટ્વિસ્ટેડ પેડ. તો આ પ્રમાણે પ્લગ હોય છે આપણો. ધ પોર્ટ accommodate the Ethernet cable which resemble to thicker version of the standard telephone line. બરાબર, ટેલિફોન લાઈન માટે આ મોસ્ટ ઓફલી યુઝ થાય છે UTP કનેક્ટિવિટી માટે. તો આ વસ્તુ મેં લાસ્ટ ટ્વિસ્ટેડ પેડમાં કરાવેલી જ છે UTP. તો આવો પેર દેખાય છે. બરાબર, ના ખબર હોય તો લાસ્ટ લેક્ચર મેં કરાવેલું યાદ કરજો, એની અંદર છે જ.
અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર અને સીલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કરાવેલું, કેબલ કરાવેલા, કોએક્સિયલ કેબલ ને બધી વસ્તુ. તો આ પ્રકારે એનો યુટીપી કેબલ હોય છે. ફૂલ ફોર્મ યાદ રાખજો, અનસીલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. એમસીક્યુમાં આવી શકે છે. કઈ જગ્યા પર યુઝ થાય? ટેલિફોન લાઈન માટે. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ ફોર કનેક્શન ઓફ કોમ્પ્યુટર ટુ ઇથરનેટ નેટવર્ક. બરાબર, કેવી રીતના થાય છે કામ? જો આવી રીતના કામ થાય છે. પહેલા આવે નેટવર્ક કોમ્પ્યુટર. એમાં પ્રોટોકોલ કંટ્રોલ ફિલ્મફેર હોય છે, એમાં એમએસી યુનિટ હોય છે. એ બંનેની કનેક્ટિવિટીમાં કોણ હોય છે કે ભાઈ ઇથરનેટ મીડિયમ કેબલ અને કનેક્ટર ટેબ કેબલ ઇન્ટરફેસ. એ બંનેને જોઈન્ટ કરીને નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ અહીંયા કનેક્ટિવિટી કરવામાં આવે છે. એ બંને વચ્ચે શું યુઝ થાય? ટ્રાન્સમિશન ડ્રોપ કેબલ, જે ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બધાને એકબીજાને કોલ કરતા હોય છે. તો આ પ્રમાણે તમારી પાસે ડ્રો હોઈ શકે છે. નેક્સ્ટ આવે છે વાયરલેસ ઇથરનેટ કાર્ડ્સ. તો અત્યાર સુધી આપણે વાયર વાળા શીખી ગયા, તો વાયરલેસ શું છે? તો વાયરલેસ ઇથરનેટ કાર્ડ ઇન્સ્ટોલ લાઈક ધેર વાયર connected parts with rather than ports for the Ethernet cable. The card features small antenna. એટલે જે નાના એન્ટેના છે એના માટે આ કેબલ યુઝ કરીએ છીએ આપણે, ઇથરનેટ કેબલ, જે વાયરલેસ થ્રુ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર, એટલે નાના નાના કનેક્ટિવિટી કરવા માટે તમે વાયરલેસ ઇથરનેટ કાર્ડનો યુઝ કરી શકો છો. અને આ કાર્ડ કેવી રીતના વર્ક કરશે? The card communicating with the central wireless switch or hub અથવા રેડિયો વે. એટલે મેં સ્વિચ અને હબ તમને લાસ્ટ ટાઈમ કીધું હતું. સ્વિચ અને હબ તમારે કોઈ ઘર અગાડી સેન્ટરમાં મૂકી દેવાનું અને વાયરલેસથી કનેક્ટિવિટી તમે કરી શકો, લાઈક વાઈફાઈ. જે વાઈફાઈ જેવું છે સેમ ટુ સેમ એ જ વસ્તુ છે અહીંયા, કે સ્વિચ અને હબ જેવું રાઉટર વચ્ચે મૂકી દેવાનું સેન્ટરમાં અને તમે આરામથી એને વાયરલેસ ઇથરનેટ કાર્ડનો યુઝ કરી શકો છો. પછી વાયરલેસ LAN may be have some restriction depending on the material the building is made from. બરાબર, એટલે વાયરલેસ જે લેન કનેક્શન છે એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કેવી રીતના બિલ્ડિંગ થ્રુ એને બનાવી શકો છો. મટીરિયલ એ તમારા ઉપર હોય છે. ફોર એક્ઝામ્પલ, લીડ ઇન વોલ કેન બ્લોક સિગ્નલ બિટવીન ધ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એન્ડ હબ. હવે વચ્ચે કોઈ વોલ આવી ગયો કે દિવાલ આવી ગઈ, બરાબર, જે તમારા સિગ્નલને બ્લોક કરી નાખે છે, તો ભાઈ તમારા હબ અને સ્વિચનું ઇન્ટરફેસ નેટવર્કમાં પ્રોબ્લેમ આવશે. એટલે તમને એવું કહે છે કે લેન કનેક્શન એવી રાખો કે ડિપેન્ડિંગ ઓન ધ બિલ્ડિંગ, એટલે તમારી બિલ્ડિંગને પ્રમાણે તમે એ જગ્યા પર મૂકો સેન્ટરમાં કે જ્યાંથી નેટવર્ક રેડિયો વેવ ઓટોમેટિકલી આપણા સ્વિચ અને હબ ઉપર આવી શકે, તો આપણને નેટવર્ક પકડાશે. અધરવાઇઝ તમારું સિગ્નલ બ્લોક થઈ જશે જો વચ્ચે કોઈ દિવાલ કે એવું કંઈ હશે તો. એટલે એ પ્રમાણે તમારે વાયરલેસ ઇથરનેટ કાર્ડનો યુઝ કરવાનો છે. બરાબર, સ્વિચ અને હબ. એટલે સ્વિચ અને હબ તમારે એવી જગ્યા પર મૂકવાનું છે જ્યાં કોઈ વોલ આવે નહીં, જે તમારા સિગ્નલને બ્લોક કરીને ના જાય. ઓકે, તો આ હતું વાયરલેસ કાર્ડ. તો આગળ જે ભણી ગયા હતા કયા? વાયર, બરાબર, એનઆઈસી ના. આ હતું વાયરલેસ. તો આ પ્રમાણે તમે એનઆઈસી નો યુઝ કરી શકો છો કોમ્પ્યુટર નેટવર્કિંગ્સમાં. તો તમને એનઆઈસી વિશે થોડું ઘણી જાણકારી હોવી જોઈએ. તો મોસ્ટ ઓફલી એમસીક્યુ ની અંદર કયા કયા ક્વેશ્ચન આવશે? પહેલો ક્વેશ્ચન આવશે એનઆઈસી નું ફૂલ ફોર્મ, કે ભાઈ એનઆઈસી નું ફૂલ ફોર્મ શું છે? તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. બરાબર, ઘણા બધા એમસીક્યુ અલગ અલગ આપેલા હશે. નેટવર્ક ઇમ્પ્લિમેન્ટ કાર્ડ, નેટવર્ક ઇન્ટર કાર્ડ. તો આપણે ખાસ યાદ રાખજો, બધા સિમિલર જ હોય છે પણ પરફેક્ટલી સ્પેલિંગ ખાસ ખબર હોવી જોઈએ. એનઆઈસી
નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. ઓકે, પછી બીજા કોઈ ક્વેશ્ચન આવી શકે છે. લેન કનેક્શન, તો લેનનું ફૂલ ફોર્મ યાદ રાખજો, લોકલ એરિયા નેટવર્ક. બરાબર છે. પછી આવી શકે છે કે ભાઈ એનઆઈસી નું મેઇન ઇન્ટરફેસ શું છે, તો ભાઈ કોમ્પ્યુટર અને નેટવર્કને બિટવીન ઇન્ટરફેસ નેટવર્કિંગ માટે. અને એનઆઈસી ને શું કહેવાય, હાર્ડવેર કહેવાય કે સોફ્ટવેર કહેવાય, તો એને શું કહેવાય છે, હાર્ડવેર. ઓકે, એક આ ક્વેશ્ચન આવશે. પછી આવી શકે છે એની ચિપ્સ, એનું જે નેટવર્ક ઇન્ટરફેસ છે એની જે ટાઈપલી કેટલી બીટ પર સેકન્ડ હોય છે, મેગા બીટ્સ પર સેકન્ડ, એ તમારે યાદ રાખવાનું છે. તો 10, 100 અને 1000 મેગાબાઇટ પર સેકન્ડ તમે એનો યુઝ કરી શકો છો, મેક્સિમમ ટ્રાન્સફર રેટ એનઆઈસી નો. આ ખાસ આવી શકે છે એનઆઈસી નું એમસીક્યુમાં. બરાબર. પછી આવી શકે છે કે ભાઈ ઓલ્ડ કોમ્બો એનઆઈસી એક્સેપ્ટ બોથ બીએનસી અને RJ45. એટલે તમને પૂછે કે ભાઈ જે જૂના કોમ્બો એનઆઈસી હતા કોને કોને એક્સેપ્ટ કરતા હતા પહેલા, તો તમારે યાદ રાખવાનું બીએનસી કોએક્સિયલ કેબલ અને RJ45 યુટીપી. ઓકે, અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર કનેક્ટર. આ વસ્તુ પહેલા એને ઓલ્ડમાં યુઝ થતી હતી. એટલે યુટીપી યાદ રાખજો અને બીએનસી કોએક્સિયલ કેબલ યાદ રાખજો. બરાબર. આ બધી વસ્તુ લાસ્ટ લેક્ચરમાં થઈ ગઈ છે, કોએક્સિયલ કેબલ, અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર ને બધી વસ્તુ, એટલે યાદ રાખવાની છે. પછી નીડમાંથી કોઈ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ ટ્રાન્સમિશન કરવા માટે સીપીયુની કોઈ જરૂર નથી. પછી આ એક ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, આ એક પ્રકારનું. બરાબર. એનઆઈસી એક પ્રકારનું ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. પછી એનું મેઇન વર્ક શું છે કે ભાઈ કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવાનું, મીડિયમ એટ ધ ફિક્સ રેટ. એટલે વન ટાઈપ એક મીડિયમ છે જે ફિક્સ રેટમાં ડેટાને ટ્રાન્સફર કરે છે. આ તમારે એક થોડું ઘણું યાદ રાખવાનું છે એમસીક્યુમાં, એનઆઈસીમાં. પછી ઇથરનેટ અને વાઈફાઈ એનઆઈસી આવે છે. એમાં સમ એનઆઈસી કાર્ડ વર્ક વાયર બી હોય શકે ને વાયરલેસ બી હોય છે. બરાબર છે. તો એનઆઈસી પ્લગ હોય છે જે નેટવર્ક કેબલને જોઈન્ટ કરે છે પીસી દ્વારા, તેમાં બસ ટોપોલોજી યુઝ કરી શકીએ છીએ. પછી રિસીવર માટે ટ્રાન્સ રિસીવર યુઝ કરીએ છીએ, ટ્રાન્સમીટર યુઝ કરીએ છીએ, લાઈક સ્વિચ, હબ ને બધી વસ્તુ. વાઈફાઈ એનઆઈસી માટે, એટલે વાઈફાઈ માટે આપણે સ્વિચ હબનો યુઝ કરીએ છીએ, ટ્રાન્સમીટર. બરાબર. પછી આ પ્રમાણે પોર્ટ આપેલું હોય તમને, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સિમ્પલી ફોન ચેક જેવું એનું લુક્સ છે. અને સિમિલર સ્લાઇટલી લાઇટ છે. એમાં બી એલઈડી યુઝ થાય છે જે નેટવર્કને એક્ટિવ છે કે નથી તમને બતાડે છે. ટ્વિસ્ટેડ પેર હોય છે આની અંદર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ છે એનો કેબલ, ટ્વિસ્ટેડ અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર, CAT6. એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, કેટેગરી 6. તો તમને એમસીક્યુમાં આવી શકે છે કે ભાઈ એનઆઈસીમાં કયો યુટીબી કેબલ યુઝ કરી શકાય છે, તો એમાં તમારે યાદ રાખવાનું કેટેગરી 6, CAT6. આ તમારે યાદ રાખવાનું છે. એટલે 6 કેટેગરીનો ટ્વિસ્ટેડ પેર આની અંદર યુઝ થાય છે, એટલે 6 વાયર. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુમાં આવી શકે છે આ વસ્તુ. પછી છે એનો તમને પૂછે કે ભાઈ એનો યુઝ મોસ્ટ ઓફલી કઈ જગ્યા ઉપર થાય છે, તો તમારે યાદ રાખવાનું કે એનો મોસ્ટ ઓફલી કયા કેબલમાં યુઝ થાય છે, ટેલિફોનિક લાઇન માટે. બરાબર. મોસ્ટ ઓફલી ટેલિફોનિક લાઇન માટે આનો યુઝ કરી શકાય છે. પછી એની ડિઝાઇન છે, એનો ડ્રો, કેવી રીતના એનું ઇન્ટરફેસ એનઆઈસી વર્ક કરે છે. તો એનઆઈસી ની અંદર કોણ વસ્તુ હોય, એક એમએસસી યુનિટ અને એક પ્રોટોકોલ કંટ્રોલ ફ્રેમવેર. આ વસ્તુ એનઆઈસી ની અંદર હોય છે. તો બંને વચ્ચે કનેક્ટિવિટી કરવા માટે કોણ હોય છે, ટ્રાન્સ રિસીવર ડ્રોપ કેબલ અને ટ્રાન્સ રિસીવર ઇલેક્ટ્રોનિક્સ. અને એની અંદર કોણ હોય છે, કેબલ ઇન્ટરફેસ અને ઇથરનેટ મીડિયમ કેબલ. આ બધી વસ્તુનો યુઝ કરીને તમે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ કનેક્ટ કરી શકો છો કોમ્પ્યુટર અને નેટવર્ક થ્રુ. બરાબર. લાસ્ટ વાયરલેસ ઇથરનેટ કાર્ડ. તો આમાંથી કોઈ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ એનઆઈસીમાં વાયરલેસ માટે કઈ કઈ વસ્તુ તમે યુઝ કરી શકો ટ્રાન્સમિશનમાં, તો આપણે સ્વિચ અને હબ યુઝ કરી શકીએ છીએ. બરાબર. પછી લેન કનેક્ટિવિટીમાં મોસ્ટ ઓફ એનો યુઝ થાય છે. સેપરેટલી પોતાના સ્મોલ એન્ટિનામાં યુઝ કરી શકાય છે, કોઈ નાની જગ્યાઓ ઉપર જ્યાં સિગ્નલ આવે ત્યાં યુઝ કરી શકીએ છીએ, લાઈક વાઈફાઈ, સિમ્પલ ને શોર્ટ વાઈફાઈ, સ્મોલ એન્ટેના. તો આ પ્રમાણે તમે
એનઆઈસી ના ક્વેશ્ચન એમસીક્યુમાં આવે તો તમને આ પ્રમાણે ખબર હોવી જોઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્વિસ્ટેડ અને અનટ્વિસ્ટેડ પેર આપણે કેબલ શીખેલા, કોએક્સિયલ કેબલ શીખેલા, બરાબર છે. એ બધી વસ્તુ શીખેલા. હવે આ લેક્ચરમાં આપણે એનઆઈસી સ્ટડી કરી છે, એટલે બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોમ્પ્યુટર નેટવર્કમાં મોસ્ટ ઓફલી આવી જ બધી વસ્તુ આવે છે, કોમ્પ્યુટર થ્રુ જ આવે છે. ઓકે, આ સબ્જેક્ટમાં એટલે ખાસ યાદ રાખજો. એમસીક્યુ ખાસ કરીને એમસીક્યુ વધારે આવશે, એની સાઇઝ, સ્પીડ ને બધું આપણે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો જે પ્રમાણે લેન વેન મેન કરાવેલું, ટોપોલોજી કરાવેલી, બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી, આ બધી ટોપોલોજી આપણે કરી ગયા છે. પછી કોએક્સલ કેબલ, ટ્વિસ્ટેડ પેર, આ બધી વસ્તુ આપણે કરી ગયા છે. એવી રીતના આ છે આજનો લેક્ચરમાં એનઆઈસી. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે.